તો અલ નીનોની આ અસર જે છે તેને કારણે ચોમાસા પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે। તેના કારણે ન માત્ર ખેડૂતોની પરિસ્થિતિ વળવી બને પરંતુ લોકોને પણ મોંઘવારીનો માર સહન કરવો પડે તેવી સંભાવના આગામી દિવસોમાં જોવાઈ રહી છે। વાત કરવામાં આવે તો વર્ષ 1871 થી વર્ષ 2015 વચ્ચે ભારતમાં 26 વખત દુષ્કાળ પડી ચૂક્યો છે। આ વખતે પણ કંઈક આવી જ પરિસ્થિતિ આગામી દિવસોમાં દેખાઈ રહી છે। તો દુષ્કાળના વર્ષોમાં વરસાદમાં 10%થી વધુની ઘટ પણ નોંધાઈ છે। વર્ષ 1950 બાદના દુષ્કાળ માટે અલ નીનોની સ્થિતિ જવાબદાર હતી અને આ વખતે પણ કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી હોય તેવા એંધાણ છે, જેમાં સૌથી ભયાનક દુષ્કાળ વર્ષ 1972માં નોંધાયો હતો। વર્ષ 1972માં વરસાદ સરેરાશ 23.9% ઓછો નોંધાયો હતો। તો વર્ષ 2009માં પણ વરસાદમાં 22%ની ઘટ વર્તાઈ હતી। વર્ષ 2026માં સરેરાશની સામે 90% વરસાદની આઈએમડીએ આગાહી વ્યક્ત કરી છે। જો જૂન મહિનામાં જ 42% વરસાદી ઘટે નિષ્ણાતોની ચિંતા વધારી છે। ખરીફ પાકો પર ઓછા વરસાદની સીધી અસર પડી શકે છે। ખાસ તો કઠોળ, મકાઈ, દાળની વાવણી પર તેની સીધી અસર થશે। કઠોળનો વાવેતર વિસ્તાર 43.2% ઘટી ચૂક્યો છે અને કપાસનો વાવેતર વિસ્તાર 28% ઘટી ગયો છે। તો હજુ જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદનું સંકટ રહ્યું તો ખાદ્ય મોંઘવારી પણ વધી શકે છે। એટલે કે ખેડૂતોના માથે જો સંકટ આવશે તો પછી તેની સીધી અસર મોંઘવારી પર પડે તેવી પૂરેપૂરી સંભાવના છે।